दर्शक मित्रों, હું છું શિખા, આપ જોઈ રહ્યા છો નવલિના ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। ગતિશીલ ગુજરાતના વિકાસનો નજારો, સરકારી અધિકારી મસ્ત, જનતા ત્રસ્ત। દર્શક મિત્રો, ગુજરાત મોડેલના વિકાસનો નમૂનો આજે બતાવીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બગલિયાથી તારકાછલા જવાનો રોડ કિચ્ચર રોડ બન્યો। મળતી માહિતી મુજબ 12 વર્ષ પહેલા આ રોડનું કામ થયેલ, ત્યારબાદ આજ દિન સુધી રિપેરિંગ કામ પણ થયેલ નથી। પંચાયત માર્ગ મકાન વિભાગના એન્જિનિયરને વારંવાર જણાવતા છતાં ધ્યાન આપતા નથી। તાલુકા પંચાયતના બગલિયા બેઠકના સદસ્ય ગ્રામજનોની મદદ લઈને છેલ્લા 5 વર્ષથી જાતે રસ્તાનું કામ કરાવે છે। સરકારના ખર્ચે નહીં એ જાણવું જરૂરી છે। અધિકારીઓ આ બાજુ કેમ ઓરમાયું વર્તન રાખે છે એ તપાસનો વિષય છે। ગ્રામજનો અને તાલુકા પંચાયતના સદસ્યોનું શું કહેવું છે જાણો। ધન્યવાદ। રોડ છે બગલિયાથી તારકાછલા જોઈન્ડિંગ થતો રોડ છે અને એની અંદર અમારે જો આ હાલાકી એટલી બધી વેઠવી પડે છે। અહીંયા 2 કિલોમીટરની અંદર એટલો બધો ખરાબ થઈ ગયો છે રોડ કે ના પૂછો વાત। અને અમારા ગામના જે સદસ્યો ફતેહસિંહભાઈ દર વર્ષે આ ટ્રેક્ટરની મદદ કરે છે। ગામ લોકો થઈને આ રસ્તો કાયમ માટે અમારે દર વર્ષે અમારે બનાવવી પડતી હોય। જ્યારે વરસાદ પડતો જ્યારે પૂર્ણ કરીએ ત્યારે એ ધોવાઈ જતું હોય અને ફરી પાછું હતો એ અમારે પોઝિશન થઈ જાય છે। અમારે જો અહીંયા એમ્બ્યુલન્સ બોલાવી હોય કે અમારું દર્દી વધારે બીમાર થઈ ગયેલું હોય તો એને ઉંચકીને અમારે આ બાજુ સુધી લઈ જવી પડે છે। અહીંયા અમારું એક દવાખાનું સબ સેન્ટર અહીં મોટી કડાઈમાં નજીકમાં બન્યું છે, અહીંયા અમે લઈ જઈએ છીએ ત્યારે ઉંચકીને લઈ જવું પડે છે। એમ્બ્યુલન્સ પણ આવતી નથી। અહીંયા એમ્બ્યુલન્સ હું પણ મોટરસાઇકલ હું પણ અહીંયા પગદંડી ચાલવાનો પણ અહીંયા ફાફા પડે છે। એવી અમારી પોઝિશન છે, બહુ આ હાલાકી વેઠવી પડે છે। જે આ રોડનું પૂર્ણ કરી રહ્યા છે બગલિયાથી તારકાછલાની જોડતો રોડ છે, જે લગભગ 1.5 કિલોમીટરની લંબાઈનો રોડ છે। છેલ્લા 12-13 વર્ષથી આ રોડને બનાવેલ, અત્યાર સુધી તે પછી કોઈક વાર પણ એને રિપેર કરવામાં આવ્યો નથી। રોડ એવો છે જે ચોમાસા દરમિયાન દર વર્ષે પાણી રોડ પર આવી જાય એટલે એકદમ ઓછું થઈ જાય, 3 થી 4 ફૂટના ખાડા પડી જાય છે, જેને અમે છેલ્લા 5-6 વર્ષથી ગામજનો યુવા મિત્રો બધા ભેગા થાય અને ટ્રેક્ટરથી 8-10 ટ્રેક્ટર અમે દર વર્ષે પથ્થર નાખીએ છીએ અને ઉપર માટી નાખી પૂરણ કરીએ છીએ। જેથી તંત્રને અમારી વિનંતી છે કે કમસે કમ રોડની પૂરણ તો અમને કરી આલો, કારણ કે આ રોડ આરંભી નસવાડીમાં વાત કરીએ તો એ લોકોને એવું કહેવું છે કે કવાંટ ડિવિઝનમાંથી બનેલ છે। કવાંટ વાત કરીએ તો કે આ રોડ કોઈ રેકોર્ડ પર છે જ નહીં એવું બોલવામાં આવે છે। જેથી અમે આ વિડીયો દ્વારા એવો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે કોઈ બી જગ્યાએથી પણ અમને આ રોડ મંજૂરી મળે અને આ રોડને ડામર લગાડવાથી રહે એવું શક્ય નહીં, કારણ કે કોતર પર રોડ બનેલ છે, જેથી કરીને લગભગ 1 કિલોમીટરનો જે ગાળો છે એ આરસીસી રોડ બનવું જોઈએ, તો જ અમારે કાયમ માટે સોલ્યુશન આવે એવું છે। રગનભાઈ, તાલુકો સદસ્ય।